મનીષાબેન, ટી ટાઈમ કેક બનાવી રહ્યા છીએ અને ચાની મજા ખરેખર અનેક ગણી વધારી દેતી ટી ટાઈમ કેક આજે શીખવાની છે. કઈ શીખીએ છીએ? આજે બનાવવાના છીએ ટી ટાઈમ કેટેગરીની બહુ જ પ્રખ્યાત પરફેક્ટ બ્લોન્ડી કરીને એક કેક છે. અચ્છા, અને સામગ્રીમાં શું લઈએ છે? સામગ્રીના અંદર એક સ્પેશિયલ એના અંદર બિસ્કિટનો ભૂકો લેવાય છે, મેંદો છે, કન્ડેન્સ મિલ્ક છે, બેકિંગ પાવડર, ખાવાનો સોડા છે, કોકોનટ પાવડર છે. અને કેટલી વારમાં બની જાય છે? કેક છે એટલે થોડી રાહ જોવી પડશે બેકિંગ ટાઈમ માટે, બાકી અધરવાઇઝ તો હાર્ડલી 10-15 મિનિટમાં રેડી થઈ જશે. અચ્છા, બેકિંગ ટાઈમ સિવાય 10 મિનિટ જેટલું જ કામ છે. હાજી, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌપ્રથમ કેકનું બેટર બનાવીશું. ઓકે. આના અંદર લેવાનું છે જેના પર ખાંડ છાંટેલા બિસ્કિટ આવે છે. હા, જે થોડા સ્વીટ હોય છે. હાજી, એનો ચૂરો લેવાનો છે 3 ટેબલ સ્પૂન. ત્રણ ટેબલ સ્પૂન કોકોનટ પાવડર, 1 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, 3 ટેબલ સ્પૂન મેંદો, 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર, 3 ટેબલ સ્પૂન કન્ડેન્સ મિલ્ક, 1 ટેબલ સ્પૂન બટર. આ બધા ઇન્ગ્રેડિયન્ટને પહેલા રો મિક્સ કરી લઈશું. મિલ્કથી ડાયલ્યુટ કરશું. અને લગભગ કેટલું મિલ્ક જશે? કન્સિસ્ટન્સી પર છે, હાર્ડલી 30 ml જાય છે. બરાબર મિક્સ કરી લઈએ. બીટરથી જ વ્યવસ્થિત રીતે એને બીટ કરી લઈએ છીએ. હાજી, બરાબર મિક્સ થઈ ગયું છે. આવું સ્મૂથ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ઓકે. અને જો નોર્મલી જે કેક બનાવીએ છીએ એનાથી થોડુંક હાર્ડ કન્સિસ્ટન્સી છે. આવી કન્સિસ્ટન્સી મળે એટલે મિલ્ક નાખવાનું બંધ કરી દેવાનું. અચ્છા, દર વખતે જ્યારે કેક તમે શીખવો છો ત્યારે તમે કહો છો કે ડ્રોપિંગ કન્સિસ્ટન્સી લાવવી જોઈએ, જ્યારે એની કરતાં અત્યારે થોડું હાર્ડ રાખીએ છીએ. હાજી, આ 6 ઇંચનું સ્ક્વેર ટીન છે જેને બટર લગાડીને ઉપર મેંદો છાંટી દીધો છે. ઓકે. ડસ્ટિંગ કરી લીધું છે, એમાં મૂકી દઈએ. આની સ્પેચ્યુલાથી જ લેવલ આપીશું. બને એટલી સરફેસ સ્મૂથ કરી દે છે. હા, બેક કરવા માટે મૂકીએ. (180 ડિગ્રી ઉપર 20 થી 22 મિનિટ માટે બેક કરશું. બાકીની રીત પણ શીખી લઈએ. મનીષાબેન, હવે આગળ શું કરવાનું છે? બરાબર બેક થઈ ગઈ છે અને એકદમ ઠંડી કરી લીધી છે. ઓકે. હવે એના 4 પીસ કટ કરીએ. પાઇનેપલ ક્રશ છે, બરાબર લગાડી લઈએ. સાઇડ્સમાં અને ઉપર લગાડીશું. ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ તરીકે અત્યારે આપણે એને ડેકોરેટ કરીએ છીએ, તો એક પીસમાં કેટલો ક્રશ જોઈએ છે? 1 ટીસ્પૂન. અચ્છા, એક જ ટીસ્પૂનમાં આખું પીસ, એટલે બ્રશથી કર્યું છે એ રીતે પતલું લેયર બનાવવાનું છે. હાજી, બીકોઝ વધારે પડતું જો બહુ લેશું તો પછી બહુ ખાવાનો જે ટેસ્ટ છે કોકોનટનો એ જતો રહેશે. એટલા માટે 1 ટીસ્પૂન એક પીસને ઇનફ થઈ જશે. બધા એવી રીતે લગાડી લઈએ. આવી રીતે બધા ક્રશ લગાડી દીધા છે. આ સિલોનીસ ખમણ છે, એ લેશું 4 ટેબલ સ્પૂન. કોપરાનો ભૂકો છે. હાજી, એમાં આવી રીતે મૂકી અને બધી સાઈડ્સમાંથી અચ્છા કવર કરી લઈશું. બધા એવી રીતે કવર કરી લઈએ. આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ છે એ લગાડીશું. આમ સેજ દાબી દેવાની છે લગાડીને, એટલે થોડી સ્ટિક થઈ જાય. હા. અને ચોકલેટ ચિપ્સ કેટલી લઈએ છીએ? લગભગ 1 ટેબલસ્પૂન 4 પીસમાં જતું રહેશે. ઓકે.
સિલ્વર બોલ્સ લગાડીએ. એક ડ્રોપ મૂકીશું વચમાં ક્રશનો. આ શુગરના ફ્લાવર્સ છે. બહુ ઇઝીલી રેડીમેડ બી મળે છે ને આવા કટર્સ આવે છે, આ ઘરે બનાવી શકાય છે. અચ્છા, તો એ મૂકીશું. અચ્છા, જે પાઇનેપલ ક્રશનું ડ્રોપ મૂક્યું છે એની પર ફ્લાવર સ્ટિક કરીએ છે. હા જી. આ લીવ્સ લગાડીએ ને. સર્વ કરીએ. તૈયાર છે પરફેક્ટ બ્લોન્ડી, જે ટી ટાઈમ કેટેગરીની કેક છે અને એની શેલ્ફ લાઈફ 4 થી 5 દિવસ છે બહાર, અને જો ફ્રીઝમાં સ્ટોર કરશો તો લગભગ 10 થી 12 દિવસ રહી શકશે. અચ્છા, પરફેક્ટ બ્લોન્ડી બનાવવા માટે જોઈશે ખાંડ છાંટેલા બિસ્કિટનો ભૂકો 3 ટેબલસ્પૂન, કોકોનટ પાવડર 3 ટેબલસ્પૂન, આઇસિંગ શુગર 1 ટેબલસ્પૂન, મેંદો 3 ટેબલસ્પૂન, ફ્રૂટ સોલ્ટ અડધો ટીસ્પૂન, બેકિંગ પાવડર અડધો ટીસ્પૂન, કન્ડેન્સ મિલ્ક 3 ટેબલસ્પૂન, બટર 1 ટેબલસ્પૂન, દૂધ 30 ml, પાઇનેપલ ક્રશ 2 ટેબલસ્પૂન, નાળિયેરનું છીણ 4 ટેબલસ્પૂન, વ્હાઇટ ચોકલેટ ચિપ્સ 1 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે સિલ્વર બોલ્સ, પાઇનેપલ ક્રશ, શુગર ફ્લાવર્સ. પરફેક્ટ બ્લોન્ડી બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ છાંટેલા બિસ્કિટનો ભૂકો, કોકોનટ પાવડર, આઇસિંગ શુગર, મેંદો, ફ્રૂટ સોલ્ટ, બેકિંગ પાવડર, કન્ડેન્સ મિલ્ક અને બટર લઈને બીટ કરો. તેમાં દૂધ મિક્સ કરો. હવે ગ્રીસ કરીને ડસ્ટિંગ કરેલા ટીનમાં આ મિશ્રણ લઈ લો. બરાબર પાથરી તેને પ્રી હીટ કરેલા અવનમાં 180 ડિગ્રી પર 20 થી 22 મિનિટ સુધી બેક કરો. બેક થઈ જાય પછી અનમોલ્ડ કરીને કટ કરો. તેના પર બધી બાજુએ પાઇનેપલ ક્રશ લગાવો. હવે તેના પર નાળિયેરનું છીણ કેકની કિનાર પર તથા ઉપરની બાજુએ લગાવી દો. તેના પર વ્હાઇટ ચોકલેટ ચિપ્સ લગાવી હળવા હાથે દબાવો. હવે તેને સિલ્વર બોલ્સ તથા પાઇનેપલ ક્રશ અને શુગર ફ્લાવર્સથી ગાર્નિશ કરો. સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરો.